મારું નામ મકબુલભાઈ મજીદભાઈ રાજપુરા, ગુજરાત રાજ્ય, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા, નવલપુર ગામનો રહેવાસી છું. મારે 30 એકર જમીન છે અને એ જમીનની અંદર કપાસ, સોયાબીન, ઘઉં, ટીટી, તરબૂચ જેવા વાવેતરો પણ હું કરું છું. મેં એક ફાર્મટેકનું પ્રોમેક્સ 47 HP ટ્રેક્ટર નવું ખરીદી કરેલું છે અને એમાં ડ્રાઈવર પણ રાખેલો છે. ડ્રાઈવરને ટ્રેક્ટર આપેલું છે. ટ્રેક્ટર પરફોર્મન્સ ટ્રેક્ટરને પૂછતા સારું છે, ખેડ બી સારી થાય છે. રોટાવેટરમાં જ્યાં પહેલાં જે જૂનું ટ્રેક્ટર હતું તે ટ્રેક્ટરમાં ફર્સ્ટ અને લોમાં ટ્રેક્ટર ચલાવતા હતા, એ ધીમી ગતિથી હતું અને સમય પણ વધારે લેતો હતો. અને જ્યારે નવું ટ્રેક્ટર આ પ્રોમેક્સમાં ચાલુ કર્યું તો ફર્સ્ટ અને મીડિયમમાં લેતા ગતિ સ્પીડમાં વધી ગઈ એટલે સમય પણ બચ્યો અને સાથે સાથે એનું પણ ડીઝલ પણ બચેલું છે. મારી પાસે નાના મોટા બધા સાધનો છે અને બધા સાધનોનો ઉપયોગ આ પ્રોમેક્સ 47 પર થાય છે. અને જે 3500 kgનો થ્રેશર જે છે એ થ્રેશરનો બી ઉપયોગ થાય છે. અને આ થ્રેશરમાં ટ્રેક્ટર ચાલવાથી એકદમ સ્મૂથ ચાલે છે અને એનો કોઈ RPM કે એને કોઈ પણ ઘટાડો થતો નથી. અમારે અહીંયા અમારી જમીન જે છે એ કડક જમીન છે અને 4 વ્હીલ લેવાનો મકસદ એ છે કે સારી ખેડ થાય અને ખેડવામાંથી 4 વ્હીલમાં 4 ડ્રાઈવ જ્યારે કરીએ છીએ ત્યારે પાછળનું જે ટાયર જે છે એ સ્લીપ થતું નથી અને સ્મૂથ એક ધારું એક પણ ટ્રેક્ટર ચાલે કરે છે. મારે જૂનું ટ્રેક્ટર હતું. જૂના ટ્રેક્ટરમાં 6 થી 7 લીટર ડીઝલ ખાતું હતું અને નવા ટ્રેક્ટર પ્રોમેક્સમાં મેં લીધું ત્યારે 4 લીટર ખાય છે. ત્યારે 2 થી 3 લીટરનો ડીઝલનો ફરક પડે છે અને 1500-2000 રૂપિયાની મને બચત પણ થાય છે. પ્રોમેક્સ 47ની ખાસિયત એ છે કે જ્યાં એને જે લીપ આપેલી છે, જેમાં તો લિપ્ટોમીટર એક સ્વિચ આપેલી છે. અને આ સ્વિચનો ઉપયોગ એટલા માટે અમે કરીએ છીએ કે જ્યાં 1 થી 2 અને 3ના ગારામની અંદર નંબર પર જ્યાં અમે ખેડવા માટે જે મૂકીએ છીએ એટલે એક ધારું એક જ લાઇન પર ચાલે છે. જ્યારે બીજ ઉગવામાં શું છે ઉપર રહે છે અને ઉપરમાં સરળતાથી બીજ ઉગી જાય છે. લિપ્ટોમીટર સ્વિચનો એટલો ઉપયોગ થાય છે કે વારંવાર એને જે હાથ આપણે નાના અને મોટા લીવર ઉપર લઈ જવું પડશે એટલે એને નથી જવું પડતું. એક જ ધારું એક જ લીવર ઉપર આપણે એનું કામ કરવું પડશે એટલે આપણે બચી ગયેલું છે. મારે જૂનું ટ્રેક્ટર હતું. જૂનું ટ્રેક્ટરમાં ડ્રાઈવર જે હતા એ થાકની વજહથી છોડીને જતા રહેતા હતા. ત્યારે નવું પ્રોમેક્સ ટ્રેક્ટર લાવ્યો, ત્યારે બીજો ડ્રાઈવર હું લાવ્યો ત્યારે ડ્રાઈવરને એવું થયું કે ભાઈ આ ટ્રેક્ટરમાં મને થાક પણ નથી લાગતો અને કામ પણ હું કરી શકું છું સહેલાઈથી અને સહેલાઈથી કામ પણ કરી શકું છું અને જેટલું મેં કામ આપ્યું દિવસ દરમિયાનમાં એ સંપૂર્ણ પૂરું કરીને ઘરે આવે છે.